વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી બેફામ બનેલા કાર ચાલકો નિર્દોષ નાગરિકોને માટે કાર સાબિત થઈ રહ્યા છે. આજે વડસર બ્રિજ ઉપર કિયા ગાડીના ચાલક ગૌરવ પટેલે પ્રાપ્ત માહિતી મુજબ દારૂના નશામાં ચકનાચૂર થઈને અન્ય વાહન ચાલકોને ટક્કર મારતા આવેલો કે જે વડસર બ્રિજ પેટ્રોલ પંપ પાસે જિજ્ઞાસાબેન રોહનભાઈ પટેલ તેમના પરિવાર સાથે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા. ધડાકા સાથે ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા અને લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. ગાડી ચાલક ગૌરવ પટેલે પકડી રાખેલ આ બનાવની જાણ માંજલપુર પોલીસ સ્ટેશનને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કાર ચાલક વિરુદ્ધ જિજ્ઞાસાબેનની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હા બેન, શું બનાવશું બનેલું કઈથી ક્યાં જતા હતા શું બનાવતું? હું મારા હસબન્ડને જ્યુપિટર લઈને આવતી હતી જ્યુપિટરથી. તો અમે વડસર બ્રિજ ઉતર્યા ને તો ઉતરતી વખતે એક આ ગાડીવાળો પાછળથી અમને બહુ જ સ્પીડમાં ઠોકી, એટલે અમે પડી ગયા બંને જણ. અને જેવા પડ્યા પછી અમને તો થોડીક 5-10 મિનિટ સૂઝબૂઝ ના રહી કે શું થયું, એકદમ જ ગભરાઈ ગયા. અને પછી થોડીક વાર પછી મારી આંખથી તો મેં જોયું ને તો બધી બહુ પબ્લિક આગળની સાઈડ વડસર પેટ્રોલ પંપ છે ને ત્યાં બધી ભેગી થઈ ગઈ. એટલે એ જ ગાડીવાળાએ બીજા આગળ ગાડીવાળાને જોડે અથાડી દીધી હતી અને બીજી એક ગાડી જોડે સેટ ટક્કર કરી હતી એવી. અને પછી અમે ત્યાં પહોંચ્યા ધીરે ધીરે થોડીક વાર પછી અમે 5-10 મિનિટ પછી પહોંચ્યા. ત્યાંથી અમને બધાએ ઊભા રાખ્યા અને પછી જ્યારે અમે ત્યાં પહોંચ્યા ને તો એ માણસને જોયો ને તો એને એટલું બધું ડ્રિંક કરેલું હતું, એને ખુદને હોશપોશ નહોતો. બધાએ ગાડીમાંથી એને બહાર કાઢ્યો પણ એને હસ્યા કરતો હતો, એને કોઈ સૂઝબૂઝ જ નહીં કે મેં શું કર્યું છે એવું. તો બધાએ કીધું કે તે એક્સિડન્ટ કર્યો છે, આટલું બધું કેમ બધાને અથાડે છે, પણ કોઈ જેને રોલ નહીં, ખાલી હસ્યા જ કરે બસ આ જ. પછી મારા જેઠ ત્યાંથી જતા હતા એટલે એમને ઊભી રાખી ગાડીને જોયું કે કોણનો એક્સિડન્ટ થયો છે. તો અમને જોયા તો પછી અમને કોલ કર્યો 100 નંબર પર. પછી આવી રીતે પોલીસને બોલાવી ને એવું બધું થયું. અને પછી અત્યારે અમે માંજલપુર પોલીસ સ્ટેશનમાં 8 વાગે આવ્યા અને અત્યારે ફરિયાદ બધી નોંધાય છે. એક્સિડન્ટ થતા હોય છે એટલે મેં અહીં ફરિયાદ કરવા માટે એટલા માટે છે કે મને વાગ્યું છે, જો હાથ પગ ને એવું છોલાયું છે, કંઈ એવું નથી થયું કે મારે અત્યારે હોસ્પિટલ જવું પડે. પણ મેં અહીં ફરિયાદ એટલા માટે જ કરવા આવી છું કે લાઈક રેગ્યુલર આ છેલ્લા 1 મહિનામાં તમે જો બરોડા સિટીમાં કેટલા બધા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ બન્યા છે. તો આવા લોકો જે ડ્રિંક કરીને ડ્રાઈવ કરે છે અને અમે નોર્મલ જે ગાડી લઈને જતા લોકો હોય ધીમી સ્પીડ પર, તો એ લોકોને અથાડીને જતા રહે, એમાં અમારું શું વાંક? એવી રીતે ડ્રિંક એ લોકો કરે અને મરે અમારા જેવા, એવું છે. શું નામ છે? મારું જિજ્ઞાસા.